Good morning students and welcome to Real Active Voice Passive Voice માં ફરી પાછું આપનું એકવાર સ્વાગત છે. સ્વાગત છે. આજે આપણે શીખવાના છે એક્ટિવ અને પેસિવ માં નકાર અને પ્રશ્નાર્થ વાક્યનો આપણે પેસિવ વોઇસ કેવી રીતે કરીએ. બરાબર છે? જોઈએ. હવે જે લોકોએ આપણે એક્ટિવ પેસિવ માં ભાગ 1 અને ભાગ 2 નથી જો એ લોકોને ખાસ વિનંતી કે એ લોકો જો એક્ટિવ પેસિવ ને આજના વિડિયોમાં બી બરાબર સમજવું હોય તો ભાગ 1 અને ભાગ 2 બરાબર જોઈ લેજો તો જ બરાબર સમજ પડી જશે. બરાબર છે? તો જ પાકું થશે. તો શરૂ કરીએ આપણે. હવે પહેલું વાક્ય આપણે વિધાન વાક્ય લીધું છે એટલા માટે કે આપણે આગળનું જે શીખી ગયા તેને રિકેપ કરી શકાય અને પછી આપણે નકાર અને પ્રશ્નાર્થ પર જઈએ. બરાબર છે? તો પહેલું વિધાન વાક્ય જોઈએ. પહેલું છે દર્શન પ્લેઝ ક્રિકેટ. બરાબર છે? સાદું વિધાન વાક્ય છે. તો આપણે એક્ટિવ પેસિવના નિયમ પ્રમાણે યાદ કરીને કરીએ તો એક્ટિવ પેસિવના નિયમ શું છે કે કર્મને આગળ લઈ જાઓ અને કર્તાને બાય લગાડીને પાછળ લઈ આવો. કર્મ આગળ કરતા બાય લગાડીને પાછળ. આ ક્રિયાપદ અહીંયા જ રહેશે. ક્રિયાપદ અહીંયા જ રહેશે પણ એનું શું થશે કાળ પ્રમાણે બદલીએ. કાળ પ્રમાણે એટલે શું છે કે વર્તમાન કાળ હોય તો આનું એમિઝાર વત્તા ત્રીજું રૂપ કરવાનું. આ જો વાક્ય ભૂતકાળમાં હોય તો ક્રિયાપદનું was were વત્તા ત્રીજું રૂપ કરવાનું. જો ભવિષ્યકાળ હોય તો shall be will be વત્તા ત્રીજું રૂપ કરવાનું. મોડેલ ઓક્સિલરીઝ હોય તો can be could be should be would be maybe might be must be વત્તા ત્રીજું રૂપ કરવાનું. બરાબર છે? એ રીતે કરવાનું છે. તો કરીએ આપણે. ક્રિકેટ આગળ જશે બાય દર્શન પાછળ જશે. તો જોજો ક્રિકેટ આગળ અને બાય દર્શન પાછળ. કાળ કયો છે? વર્તમાન કાળ છે. તો વર્તમાન કાળ એટલે એમિઝાર વત્તા ત્રીજું રૂપ. તો પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ છે. તો ક્રિકેટ ઇઝ પ્લેડ બાય દર્શન. સમજ પડી જાય? આ આપણે વિધાન વાક્ય છે. Cricket is played by દર્શન. હવે વિધાન વાક્યની તો બહુ પ્રેક્ટિસ કરી લીધી છે આપણે. ચાલો હવે નકાર વાક્ય. તો હવે નકાર અને પ્રશ્નાર્થ ચાલુ થાય છે. જો એના નિયમોમાં ખાસ કંઈ નથી, ખાલી બે જ નિયમ વધારેના છે. તેમાં બી આ ડુ કે ડઝ હોય તો એમિઝાર કરવાનું. ડુ કે ડઝ નું એમિઝાર કરવાનું અને ડીડ હોય તો વોઝ વેર કરવાનું. આ નકાર અને પ્રશ્નાર્થ બંનેનો કોમન નિયમ છે કે ડુ કે ડઝ હોય પેસિવ કરો ત્યારે તો ડુ કે ડઝ નું એમિઝાર કરો અને ડીડ હોય તો એનું વોઝ કે વેર કરો. બરાબર છે? નકાર અને પ્રશ્નાર્થ બંનેમાં કોમન નિયમ છે. ચાલો બીજું, જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરશું ત્યારે એનો અર્થ જો આવડી જાય તો એક જ નિયમ બાકી રહ્યો કે પ્રશ્નાર્થ ભાગ આગળ અને બાકીના વાક્યનો નિયમ પ્રમાણે. પ્રશ્નાર્થ ભાગ એટલે કે જ્યાં સુધીનો ભાગ હેલ્પિંગ વર્બ સુધીનો ભાગ પ્રશ્નાર્થ ભાગ ગણીએ આપણે. તો તેટલો ભાગ આગળ અને બાકીનો નિયમ પ્રમાણે. બાકીનો નિયમ પ્રમાણે એટલે આપણે આ જે કરતા છે એ એક્ટિવ પેસિવના નિયમ પ્રમાણે. બસ આ બે નિયમ છે. કયા કયા નિયમ છે? ડુ કે ડઝ હોય તો એનું એમિઝાર કરવું, ડીડ હોય તો એનું વોઝ વેર કરવાનું. બીજું, પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવાનું? તો પ્રશ્નાર્થ જેટલો ભાગ આગળ રહેશે અને બાકીના વાક્યનું નોર્મલ નિયમ પ્રમાણે. જોઈએ તો પહેલું વાક્ય આ નકાર વાક્ય જોઈએ પહેલા કે દર્શન does not play cricket. બરાબર છે? તો નકાર વાક્યને આપણે આમાં ભલે લીધું છે પણ આપણે નિયમ વિધાન વાક્યની જેમ જ બનાવવા. આને અલગ છે એવું સમજો જ નહીં. બરાબર છે? તો જુઓ નોર્મલ વાક્યની જેમ લઈએ તો ક્રિકેટ આગળ જશે અને બાય દર્શન પાછળ. ક્રિકેટ આગળ બાય દર્શન પાછળ. ડુ કે ડઝ હોય તો શું થાય? એમિઝાર થાય. ડુ કે ડઝ હોય તો એમિઝાર થાય. ક્રિકેટ આગળ જવાનું છે એટલે આપણે આનું ઇઝ કરીશું. તો એમિઝાર વત્તા ત્રીજું રૂપ તો પ્લે પ્લેડ પ્લેડ આનો પ્લેડ થશે. તો જુઓ બરાબર જોજો. ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય દર્શન. સમજી ગયા ને? ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય દર્શન. સિમ્પલ છે. ક્રિકેટ ઇઝ નોટ પ્લેડ બાય દર્શન. ખ્યાલ આવી ગયો? હવે આ સાદા વર્તમાન કાળનું નકાર વાક્ય હતું. હવે એક ભૂતકાળનો નકાર બી જોઈ લે એટલે આપણો ખ્યાલ ક્લિયર થઈ જાય. ભલે એ સાદું વાક્ય છે પણ આપણે હમણાં કરી નાખીએ. જુઓ ભૂતકાળનો નકાર કે we did not climb ગિરનાર. we did not climb ગિરનાર. મેં કીધું તેમ કે નકારને બી તમે વિધાનની જેમ જ લો.
તો વિધાનની જેમ જ આપણે સિમ્પલ નિયમથી બનાવીએ. વી ડીડ નોટ ક્લાઇમ્બ ગિરનાર, તો ગિરનાર કર્મ છે તે આગળ જશે અને વી પાછળ આવશે એટલે બાય અસ. ડીડ હોય તો શું કરવાનું? વોઝ વેર. ડીડ હોય તો વોઝ વેર. અને ક્લાઇમ્બ નું ત્રીજું રૂપ ક્લાઇમ્બ છે. ક્લાઇમ્બ ક્લાઇમ્બડ ક્લાઇમ્બ. ચાલો, તો ગિરનાર આગળ જશે અને વી બાય અસ થઈને પાછળ આવશે. ગિરનાર was not climbed by us. બરાબર છે? તો ગિરનાર આનું ડીડ નું શું થઈ ગયું? was not climbed by us. આ was કે where જે લગાડવાનો was કે were તે આપણે એના નિયમ પ્રમાણે લગાડીશું. બરાબર છે? ચાલો, તો ગિરનાર was not climbed by us. ક્લિયર? નકાર એટલે વિધાન જેવું જ છે. ચાલો, હવે મેઇન છે પ્રશ્નાર્થ વાક્યનો આપણે કેવી રીતે કરવાનું. તો જો ધ્યાન આપજો, પ્રશ્નાર્થ વાક્યનો નિયમ શું છે. પહેલા વાક્ય જોઈએ. ડઝ દર્શન પ્લે ક્રિકેટ? જો તમે એક પ્રશ્નાર્થ વાક્ય બરાબર સમજી લેશો તો બધા આવડી જશે. તો ધ્યાન આપજો. ડઝ દર્શન પ્લે ક્રિકેટ પ્રશ્નાર્થ વાક્ય છે. ચાલો, આનું પેસિવ કેવી રીતે કરવું છે તો એકવાર નિયમ જોઈ લઈએ. પ્રશ્નાર્થ ભાગ આગળ અને બાકીના વાક્ય નિયમ પ્રમાણે. તો પ્રશ્નાર્થ ભાગ આગળ જ રહેશે. તો કેટલો ભાગ પ્રશ્નાર્થ ગણાય? તો હેલ્પિંગ વર્બ સુધીનો, સહાયકારી ક્રિયાપદ સુધીનો ભાગ આગળ. તો કેટલો ભાગ? આમાં આટલો ભાગ આગળ રહેશે. 10 સુધીનો ભાગ આગળ રહેશે. એટલે આટલો ભાગ આગળ રહેશે. બાકીનાનો નિયમ પ્રમાણે એટલે શું? તો દર્શન પ્લે ક્રિકેટ છે ને, તો ક્રિકેટ આગળ જશે, બાય દર્શન પાછળ જશે, આનું ત્રીજું રૂપ થશે. એ નોર્મલ નિયમ છે, એ પ્રમાણે કરવાનું. ચાલો, બીજું ડુ કે ડઝ નું એમ ઇઝ અને ડીડ નું વોઝ વેર કરીએ છીએ. તો જુઓ, પ્રશ્નાર્થ ભાગ આગળ એટલે આટલો ભાગ આગળ, તો ડઝ આગળ રહેશે પણ એનું ઇઝ થશે. ઇઝ કે આર જે થાય તે. બરાબર છે? તો ઇઝ. હવે બાકીના નિયમ પ્રમાણે. તો નિયમ પ્રમાણે એટલે શું છે? ક્રિકેટ આગળ, બાય દર્શન પાછળ અને આનું ત્રીજું રૂપ. બરાબર છે? તો ઇઝ ક્રિકેટ અહીંયા, બાય દર્શન અહીંયા. તો ઇઝ ક્રિકેટ પ્લેડ બાય દર્શન. સિમ્પલ છે ને? ડુ કે ડઝ નું એમ ઇઝ આર. Is cricket played by Darshan? Is cricket played by Darshan? સમજ પડી ગઈ? જુઓ, હજુ બીજા કેટલાક વાક્ય. What does Darshan play? ચાલો, What does Darshan play? ફરી પાછો નિયમ યાદ કરાવો કે પેસિવ કરવાનું હોય પ્રશ્નાર્થ વાક્યનું તો પ્રશ્નાર્થ ભાગ આગળ અને બાકીના વાક્ય નિયમ પ્રમાણે. પ્રશ્નાર્થ ભાગ આગળ એટલે કેટલો ભાગ? તો સહાયકારી ક્રિયાપદ સુધીનો ભાગ એટલે આટલો ભાગ આગળ રાખો અને બાકીનાનું નિયમ પ્રમાણે એટલે કર્મને આગળ લઈ જાઓ, કર્તાને બાય લગાડીને પાછળ લઈ જાઓ. બરાબર છે? તો what does આટલો ભાગ આગળ રહેવાનો છે, આનું તો એમિઝાર થશે. તો what does તો આનું શું થશે? what is. what is ખ્યાલ આવી ગયો? what is. હવે આ દર્શન તો પાછળ જવાનો છે, બાય દર્શન થઈ જશે, બાકી શું રહ્યું? પ્લે. તો what is આ તો પાછળ જવાનો છે, તો what is played by દર્શન. સિમ્પલ છે. what does નું શું થયું? what is. હવે આ તો પાછળ જવાનો છે એટલે આ ખાલી બાકી રહે, ત્રીજું રૂપ એનું. તો what is played by દર્શન. સિમ્પલ છે. what is played by દર્શન. સિમ્પલ છે. અને અહીંયા પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહેશે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે જ. when does દર્શન play cricket? જોજો, હવે તમને ઈઝી લાગશે. when does દર્શન play cricket? ચાલો, પ્રશ્નાર્થ ભાગ આગળ અને બાકીનું વાક્ય નિયમ પ્રમાણે. તો પ્રશ્નાર્થ ભાગ એટલે કેટલો ભાગ પ્રશ્નાર્થ છે તેને આગળ જ રાખો. તો આટલો ભાગ પ્રશ્નાર્થ છે અને આગળ જ રાખો અને બાકીનાનો નિયમ પ્રમાણે. તો when does આગળ જ રહેશે એટલે આનું when is થશે. ચાલો, કે when are જે થાય તે. તો when is એ આટલો આગળ રહેશે. બાકીનાનો નિયમ પ્રમાણે એટલે શું? તો કર્મને આગળ લઈ જાઓ, કર્તાને બાય લગાડીને પાછળ લઈ આવો. આનું તો ત્રીજું રૂપ જ આવશે. તો જોજો, આટલો ભાગ આગળ. તો when is cricket played by દર્શન. બરાબર છે? સિમ્પલ છે. when is cricket played by દર્શન. ચાલો, હવે who plays cricket? જોજો,
હુ આનામાં જરાક વધારે ધ્યાન આપજો, કારણ કે બાય વાળા કરતા તો આપણે પાછળ લઈ જાય છે, પણ આમાં તો હુ કરતા જ આગળ છે, તો કઈ નહીં, આગળ આવશે બાય. બરાબર છે? તો જ્યારે બી હુ આવે તો શું કરવાનું? બાય હુમ. જ્યારે બી હુ આવે તો શું કરવાનું? બાય હુમ કરો. ચાલો, હવે ક્રિયાપદ કયો લાગશે? કારણ કે આમાં તો નહીં હોય, તો વર્તમાન કાળમાં વાક્ય છે તો is, ભૂતકાળમાં વાક્ય હોય તો was કે were, એ પ્રમાણે જે કાળ હોય એનો ક્રિયાપદ લગાડવો. તો અહીંયા વર્તમાન કાળમાં છે તો by whom સાથે શું લાગશે? is કે are. તો by whom is, આટલો ભાગ આગળ, પ્રશ્નાર્થ ભાગ આગળ, નિયમ તો એ જ છે, પ્રશ્નાર્થ ભાગ આગળ અને બાકીના નિયમ પ્રમાણે. તો who નું શું કરવાનું છે? by whom, અને વર્તમાન કાળ છે એટલે is. તો by whom is, પતી ગયો આટલો ભાગ આગળ. હવે આ બાકી રહ્યું આનો નિયમ પ્રમાણે, તો by whom is, હવે કર્મને આગળ લઈ જાવ એટલે આ તો આગળ જશે, તો બાકી શું રહ્યું? પ્લે. આનો તો પ્લે થવાનું જ છે. તો જુઓ, by whom is cricket played. બરાબર છે? તો by whom is cricket played. ખ્યાલ આવી ગયો? જોજો. હવે did the, આ તો આપણે કરી નાખ્યું છે. did the police catch the thief? જે રીતે વર્તમાન કાળમાં કરી ગયા, જો એક કાળમાં આવડી ગયું એટલે બાકીના બધા કાળમાં આવડી જશે. ખ્યાલ રાખજો. did the police catch the thief? did the police. ચાલો, તો આ ભૂતકાળમાં છે વાક્ય. પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ કરવાનું છે, તો પ્રશ્નાર્થ ભાગ આગળ અને બાકીના નિયમ પ્રમાણે. તો કેટલો ભાગ આગળ રહેશે? આટલો ભાગ આગળ રહેશે, અને બાકીના નિયમ પ્રમાણે આ did નું શું થશે? was કે were. હવે કર્મ છે the thief આગળ જશે અને by the police પાછળ આવશે, અને આનું ત્રીજું રૂપ છે caught, catch, caught. ચાલો, તો was, હવે આ આગળ આ બાજુ, was the thief caught by the police. બરાબર છે? સિમ્પલ છે કે was the thief caught by the police, અને પ્રસ્તાર ચિહ્ન. બરાબર છે? પ્રસ્તાર ચિહ્ન ખાસ લગાડવાનું. બરાબર છે? આપણે સોરી અહીંયા રહી ગયા હતા. હા, પ્રસ્તાર ચિહ્ન ખાસ લગાડવાનું, ધ્યાન આપજો. what did he say? સિમ્પલ છે, what did he say. પ્રસ્તાર્થ ભાગ આગળ અને બાકીનું નિયમ પ્રમાણે. તો પ્રસ્તાર્થ ભાગ એટલે કેટલો ભાગ? સહાયકારી ક્રિયાપદ છે આટલો ભાગ. what did તો શું થશે? what was. what did તો શું થશે? what was. did નું was where કરીએ છીએ. ચાલો, આટલો ભાગ આગળ. હવે બાકીના નિયમ પ્રમાણે, તો આ તો by him થઈને પાછળ જવાનું છે, તો બાકી શું રહ્યું? say. તો એનું ત્રીજું રૂપ છે say, said. તો what was, હવે આ તો પાછળ જશે, તો said by him. what was said by him. he તો પાછળ જાય એટલે by him થઈ જાય. તો જુઓ, what was said by him. સિમ્પલ છે. 10મું વાક્ય છે, when did she buy ticket? when did she buy ticket? ચાલો, પ્રશ્નાર્થ ભાગ આગળ, તો કેટલો ભાગ આગળ રહેશે? આટલો ભાગ આગળ રહેશે. when did તો એનું શું થશે? when was કે when were. હવે she buy ticket, તો બાકીનાનો નિયમ પ્રમાણે ટિકિટ આગળ, by her પાછળ. તો અહીંયા when was ટિકિટ આગળ, by her પાછળ. તો when was ticket bought by her. by નું ત્રીજું રૂપ bought. when was ticket bought by her. હવે અહીંયા ધારો કે ટિકિટ ને બદલે ટિકિટ્સ હોય, તો when was નું શું કરવાનું? when were tickets bought by her. ખ્યાલ આવી ગયો? અત્યારે તો એક જ ટિકિટ છે એટલે when was ticket, એટલે was આવશે ticket bought by her. BOUGHT bought. બરાબર છે? અહીંયા જોઈ લેજો. when was ticket bought by her. ચાલો, ફરી પાછું who આવ્યું. who wrote ગીતાંજલિ. who આવે એટલે by whom કરવાનું. પેસિવ વોઇસમાં who આવે એટલે by whom કરો. તો by whom. વર્તમાન કાળ હોય તો am, is, are, ને ભૂતકાળ હોય તો was કે were. તો આનું શું કરવાનું? આટલો ભાગ આગળ રહેશે, તો by whom was. કેમ? કારણ કે ભૂતકાળ છે. wrote, write, wrote, written. બરાબર? તો by whom was. હવે તો કર્મને આગળ લઈ જાઓ. હવે બાકી શું રહ્યું? ક્રિયાપદ. તેનું તો ત્રીજું રૂપ આવે. તો જો by whom was
કર્મને આગળ લઈ જાઓ, બાકી ક્રિયાપદ રહ્યું. તો બાય whom was ગીતાંજલિ written, બરાબર છે? બાય whom was ગીતાંજલિ written, બરાબર છે? ઝડપથી લખું છું એટલે જોઈ લેજો જરા. she will not finish this book, she will not finish this book. આ તો નકાર વાક્ય છે, નોર્મલની જેમ લઈશું આપણે. she will not ભવિષ્યકાળ તો shall be will be વત્તા ત્રીજું રૂપ, બરાબર ને? તો કર્મ શું છે? this book આગળ જશે અને by her પાછળ આવશે, બરાબર? તો અને will not finish નું શું થશે? will not be finished, will not be finished. તો this book will not be finished by her, બરાબર છે? this book will not be finished by her. ચાલો આગળ વાક્ય જોઈએ. can I buy toys, can I buy toys? હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો એ નિયમો વાપરો કે પ્રશ્નાર્થક ભાગ આગળ અને બાકીના નિયમ પ્રમાણે. તો કેટલો ભાગ આમાં પ્રશ્નાર્થ રહેશે? આટલો. તો આટલો ભાગ આગળ એટલે can એમ જ રહેશે. હવે બાકીના નિયમ પ્રમાણે તો can I buy toys, તો toys આગળ જશે અને buy ની પાછળ આવશે. buy નું ત્રીજું રૂપ buy, bought, bought. તો જોજો can હા આગળ buy ની પાછળ. તો can toys bought by me, બરાબર છે? તો can toys bought by me અને પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન લખવાનું ભૂલવું જોઈએ નહીં. હા અહીં આપણું રહી ગઈ છે. ચાલો what was said by him ઉતાવળમાં રહી જવું જોઈએ. can toys bought by me. ચાલો will you play cricket, will you play cricket? તો પ્રશ્નાર્થ ભાગ આગળ. તો કેટલો ભાગ પ્રશ્નાર્થ છે? આટલો ભાગ પ્રશ્નાર્થ છે. તો આટલો ભાગ આગળ એટલે કે will તો આગળ જ રહેશે. ચાલો બાકીના નિયમ પ્રમાણે તો કર્મને આગળ લઈ જાઓ, કર્તાને બાય લગાડીને પાછળ, ને આ અહીં જ રહેશે, આનો પ્લેટ થશે. તો will cricket be played by you, ભવિષ્યકાળ છે એટલે be વત્તા ત્રીજું રૂપ. તો will cricket be played by you, પ્રશ્નાર્થ ચિહ્ન. જોયું? એક કે બે કાર્ડ ભણી ગયા તો બાકીના બધા કાર્ડમાં ઈઝી લાગશે આપણને. ચાલો when will you play cricket, when will you play cricket? તો પ્રશ્નાર્થ ભાગ આગળ. તો કેટલો ભાગ રહેશે આગળ? આટલો ભાગ આગળ રહેશે કે when will, બરાબર છે? when will આટલો ભાગ આગળ રહેશે. અને બાકીનાનો નિયમ પ્રમાણે એટલે શું? કર્મને આગળ લઈ જાઓ, કર્તાને બાય લગાવીને પાછળ લઈ આવો. તો when will cricket આગળ, by you પાછળ, અને ભવિષ્યકાળ છે એટલે be વત્તા ત્રીજું રૂપ. તો when will cricket be played by you, બરાબર છે? તો when will cricket be played by you અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો who will visit Abu, who will visit Abu છે ને? તો ફરી પાછો who આવ્યો તો who માં શું કરીએ? by whom, અને અહીંયા સુધી લઈ લેવાનો. પ્રશ્નાર્થ ભાગ આગળ ને તો by whom will, who will તો by whom will. બસ બાકી શું રહ્યું? તો કર્મને આગળ લઈ જાઓ, ક્રિયાપદનું તો ત્રીજું રૂપ થશે. તો કર્મને આગળ લઈ જાઓ તો by whom will Abu be visited. સિમ્પલ છે. by whom will Abu be વત્તા ત્રીજું રૂપ, બરાબર? એટલે be visited. તો હું વાળા પણ ખ્યાલ આવી ગયા. ચાલો why should I see this film? પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ ભાગ આગળ એટલે સહાયકારી ક્રિયાપદ સુધીનો આટલો ભાગ આગળ. તો why should બાકીનાનો નિયમ પ્રમાણે તો this film આગળ જશે, by me પાછળ આવશે. અને મોડેલ ઓક્સિલરી હોય તો ભવિષ્યકાળની જેમ જ be વત્તા ત્રીજું રૂપ એટલે see, saw, seen, ત્રીજું રૂપ છે seen. તો why should this film be seen by me? So why should this film be seen by me? આ રીતે થશે. why should this film be seen by me? પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ જ રહે, બરાબર છે?
ચાલો ડઝ રીટા રાઇટ અ લેટર પાછું વર્તમાન કાળ આવ્યું રીકેપ કરવા માટે લીધું છે કે ડઝ રીટા રાઇટ અ લેટર તો પ્રશ્નાર્થ ભાગ આગળ તો આટલો ભાગ આગળ આનું ડુ કે ડઝ નું શું કરીએ એમિઝા તો ઇઝ અ લેટર આગળ બાય રીટા પાછળ તો ઇઝ અ લેટર written by રીટા સમજ પડી ગઈ ઇઝ અ લેટર written by રીટા અને પ્રશ્નાર્થ ચિહ્ન did you play cricket did હોય તો શું થાય was where અને પ્રશ્નાર્થ ભાગ આગળ તો કેટલો ભાગ આગળ હશે આટલો ભાગ આગળ તો was did you play cricket તો was પ્રશ્નાર્થ ભાગ આગળ બાકીના નિયમ પ્રમાણે તો ક્રિકેટ આગળ by you પાછળ તો was cricket played by you was cricket played by you પ્રશ્નાર્થ ચિહ્ન what does Rita write સિમ્પલ છે પ્રશ્નાર્થ ભાગ આગળ તો આટલો ભાગ આગળ what does આનું શું થશે what is અને બાકીનાનો નિયમ પ્રમાણે તો આનું શું થશે what is બરાબર છે આ w કેપિટલ છે what is હવે બાકીનાનો નિયમ પ્રમાણે શું થશે રીટા તો બાય લગાવીને પાછળ જશે તો બાકી શું રહ્યું રાઈટ તો રાઈટ નોટ રિટર્ન તો what is written by Rita what is written by Rita બરાબર છે તો આ હતા નકાર અને પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ પેસિવ વોઇસમાં હવે મારા ખ્યાલથી બરાબર ખ્યાલ આવી ગયો હશે તો આના પછીના પીરિયડમાં આપણે એ જોઈશું કે પેસિવ વોઇસ વાળા વાક્યનું એક્ટિવ વોઇસમાં કેવી રીતે રૂપાંતર કરવું બિલકુલ ઊંધી પ્રક્રિયા છે બરાબર છે અને ત્યારબાદ આપણે આખા પેરેગ્રાફનું એક્ટિવ પેસિવ કેવી રીતે કરવાનું તે જોઈશું તો ફરી મળીશું આપણે નેક્સ્ટ પીરિયડમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ